આગામી 10મી મેથી લઈ અને 13મી મે દરમિયાન 16મી સિંહ ગણતરી શરૂ થવા જઈ રહી છે અને જેને પગલે આજે નાયબ વન સંરક્ષણ મોહનરામ દ્વારા સિંહ ગણતરીને લઈને કેટલાક પહેલું ઉપર વિસ્તૃત માહિતી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમો થકી આપવામાં આવી હતી। તેમાં આગામી સિંહ ગણતરીને લઈને કેવા પ્રકારે વન વિભાગની સાથે એનજીઓ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ જોડાશે અને સિંહોની ગણતરીને અંતિમ સ્વરૂપ અપાશે તેવા તમામ પહેલું ઉપર મોહનરામે પત્રકારો સાથે વિગતવાર સિંહ ગણતરીને લઈને વન વિભાગનું જે આયોજન છે તેના પર ચર્ચા કરીને સિંહ ગણતરીના તમામ પહેલું કે જેમાં વન વિભાગના ઉચ્ચ અધિકારી, વન વિભાગના કર્મચારી અને સામાન્ય લોકોને સિંહ ગણતરીમાં કઈ રીતે સામેલ કરવામાં આવ્યા છે, આ તમામ લોકોનો ઉપયોગ સિંહ ગણતરીમાં કઈ રીતે થવાનો છે તેને લઈને તમામ વિગતો આપી હતી। 10 मई से लेके 13 मई तक 16वीं सिंह बस्ती गणतरी होने वाली है। इसका आयोजन किया गया है। इस आयोजन में इस बार 35,000 स्क्वायर किलोमीटर जैसा एरिया का समावेश किया गया है। ये 35,000 स्क्वायर किलोमीटर जो है वो 11 डिस्ट्रिक्ट्स जो हैं गुजरात राज्य के उसमें ये विस्तार आया है। पूरे विस्तार को 8 रीजन्स में डिवाइड किया गया है। ये 8 रीजन्स को फर्दर 32 जोन में डिवाइड किया गया है। 32 जोन्स को 112